જાહેર જીવનમાં ભાગ લેનાર અને તેનો હિસ્સો હોય તેવી સન્માનનીય વ્યક્તિને કોઈ મહિલા જાહેર સમારંભમાં મારવા લે તો શું થાય? સ્વાભાવિક રીતે બધા ચોંકી જ જાય. બસ આવું જ સાબર ડેરી અને બેંકના ભૂતપૂર્વ ચેરમેન મહેશ પટેલની સાથે થયું છે. સાબર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન મહેશ પટેલને તેમની સામે પોક્સો અને દુષ્કર્મનો કેસ કરનારી મહિલાએ જાહેરમાં લાફો ઝીંકી દેતા મોટો વિવાદ સર્જાયો. આશ્ચર્યની વાત એ છે કે આ મહિલાએ બેંકના કેમ્પસમાં મહેશ પટેલનો રીતસરનો કોલર પકડીને પૂછ્યું હતું કે પ્રાંતિજના ભૂતપૂર્વ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ક્યાં છે? મહિલાના આ પ્રકારના સવાલના પગલે મહેશ પટેલ પહેલા તો હતપ્રત થઈ ગયા. તેમને કલ્પના ન હતી કે તેમની સાથે કોઈ આવું કરી શકે છે. મહેશ પટેલે મહિલાના સવાલને હસી કાઢીને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. તેને પગલે તે મહિલા ઉશ્કેરાઈ ગઈ અને રીતસરની તેમની ફેંટ પકડીને લાફો ઝીંકી દેતા આખા સમારંભમાં સોંપો પડી ગયો. મહેશ પટેલ મહિલાના મારથી બચવા માટે બેંકમાં દોડી ગયા હતા. આ જોઈને બેંકના ચોકીદારોએ મહિલાને મહેશ પટેલ પાછળ બેંકમાં જતા રોકી હતી અને તેને પગલે મહેશ પટેલનો બચાવ થયો હતો. આ બનાવ નજરે જોનારાઓએ જણાવ્યું કે આ તો રીતસર મહેશ પટેલની આબરૂના કાંકરા થયા. કેટલાક લોકોએ જણાવ્યું કે તેમને આખા મામલાની ખબર ન હતી, પણ હવે મહેશ પટેલ દુષ્કર્મનો આરોપી છે તે જાણી તેમણે પણ ઘાતની લાગણી અનુભવી છે. આ મામલાએ રંગ પકડતા મહેશ પટેલ અને મહિલા વચ્ચેનો આખો વિવાદ નવરંગપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. નવરંગપુરાના પોલીસ ઇન્સ્પેક્ટર એ દેસાઈએ જણાવ્યું કે મહેશ પટેલ અને એક મહિલાને અંદરો-અંદર ઝઘડો થયાનો મેસેજ કંટ્રોલ રૂમમાં આવ્યો. તેના પછી પોલીસ આગળ કોઈ પગલાં ભરે તે પહેલા બંને પોલીસ સ્ટેશનમાં આવ્યા. બંનેએ અત્યંત આક્રમક રીતે પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. પોલીસે બંનેની વાત સાંભળીને ફરિયાદ નોંધવાનું જણાવ્યું હતું. હવે આશ્ચર્યની વાત એ છે કે બેંકમાં યોજાયેલા સમારંભમાં રણચંડી બનેલી મહિલાએ પછી સંતલસ કરીને મહેશ પટેલ સાથે આંતરિક ધોરણે સમાધાન કરી લીધું. તેને કારણે બંને પક્ષે એકબીજા સામે ફરિયાદ નોંધવાનું ટાળ્યું છે. આ ઘટનામાં ઊંડા ઉતરતા જાણવા જો કિસ્સો એ પ્રકારનો છે કે અમદાવાદની મહિલાએ પ્રાંતિજના ભૂતપૂર્વ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને સાબરકાંઠા બેંક અને ડેરીના ભૂતપૂર્વ ચેરમેન મહેશ પટેલ સામે રાજસ્થાનમાં દુષ્કર્મની અને પોક્સોની ફરિયાદ વર્ષ અગાઉ નોંધાવી હતી. આટલું જ નહીં, ગજેન્દ્રસિંહ પરમારે આ મહિલાને ભાજપમાં પણ ઊંચો હોદ્દો અપાવવાનું કહીને તેમજ લગ્ન કરવાનું વચન આપીને અનેકવાર દુષ્કર્મ આચર્યા હોવાના આક્ષેપો પણ અગાઉ કર્યા હતા. ગજેન્દ્રસિંહ પરમાર સામે આ કેસો પાછો હાલમાં કોર્ટમાં ચાલી જ રહ્યો છે અને તેને લીધે તેઓ હાલમાં જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાનું ટાળે છે અને લાંબા સમયથી અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. અને કેસમાં કોઈ કાર્યવાહી આગળ ન થતા અને ગજેન્દ્રસિંહ પરમારે મહિલાના ફોન લેવાનું ટાળતા મહિલા અકળાઈ ગઈ હતી. આ દરમિયાન અમદાવાદમાં નારણપુરામાં સર્વોદય બેંકની સામાન્ય સભામાં મહેશ પટેલ હાજરી આપવા આવ્યા હતા. ત્યારે તેમનો ટ્રેક રાખીએ તથા પોક્સોની અને દુષ્કર્મની ફરિયાદ કરનારી મહિલા ત્યાં પહોંચી ગઈ. પહેલા તો મહિલાએ મહેશ પટેલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહેશ પટેલે તેની અવગણના કરી હતી. તેણે વારંવાર ગજેન્દ્રસિંહ ક્યાં છે તેમ પૂછ્યું, પરંતુ મહેશ પટેલે તેની વાત હસવામાં કાઢી દીધી હતી. આ જોઈને મહિલાનો પિત્તો ગયો અને તેણે મહેશ પટેલને કેમ્પસની બહાર ઢસડ્યા હતા. મહિલાનું રૌદ્ર સ્વરૂપ જોઈને મહેશ પટેલ ત્યાંથી ભાગવા જતા હતા ત્યારે મહિલાએ તેમને ફેંટ પકડીને લાફો માર્યો. તેને કારણે બેંકના સિક્યુરિટી ગાર્ડ, મહિલા કર્મચારી દોડી આવ્યા અને મહેશ પટેલને મહિલાની પકડથી મુક્ત કરાવ્યા હતા. હવે આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મહેશ પટેલ અને ભૂતપૂર્વ ધારાસભ્ય બંને મહિલાઓએ નોંધાવેલા દુષ્કર્મ અને પોક્સો કેસના આરોપી છે. આશ્ચર્યની વાત એ છે કે આ પ્રકારના ગંભીર ગુનાના કેસમાં આરોપીઓ જાહેર સમારંભમાંથી છૂટથી ભાગ લે છે અને તેમનું સન્માન પણ થાય છે. મહિલાએ ફટકારેલો લાફો કદાચ આત્યંતિક પગલું હોઈ શકે, પરંતુ તે કેટલી હેરાન થઈ હશે ત્યારે તેણે આ પ્રકારનું પગલું ભર્યું હશે. તો બીજી બાજુ એ કોર્ટમાં તેઓની સામે કરેલા કેસમાં તેને ઝડપથી ન્યાય મળતો નથી. ગજેન્દ્ર પરમાર અને મહેશ પટેલ જેવા લોકો અને તેમને મળતું સન્માન તે વાસ્તવમાં સમાજ પર લાગેલો મોટો બટ્ટો છે. શું સમાજ તે સ્તરે જઈ રહ્યો છે કે આ પ્રકારનો કેસ ચાલતો હોય તેવા આરોપીઓને આ રીતે જાહેર સમારંભોમાં બોલાવવામાં આવે?